મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર નામનો ગ્રંથ આપણે એમાં ચોથા પ્રકાશમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. એમાં પણ કસાયનો જય, ઇન્દ્રિયનો જય, વિષયનો જય, રાગદ્વેષનો જય અને મમત્વ ભાવનો ત્યાગ, સમત્વનો સ્વીકાર અને મમત્વ ભાવના ત્યાગ માટે 12 ભાવનાઓ આપણે ચાલુ કરી કે અનિત્ય ભાવના, અસરણ ભાવના, આપણે 2 ભાવના કરી કે આ સંસારમાં આપણને બધું જ પુણ્યથી મળે છે, સારું મળે એ બધું જ, અને છતાંય પરાયું છે, છતાંય પરાયું છે. આત્મા તપ ત્યાગ કષ્ટ કરે અને છતાં જે મેળવે એ બધું જ પરાયું. એમાં સાવધાની ન રાખો તો અનંતા જન્મ મરણનું સર્જન થઈ જાય, અનંતા ભવોનું સર્જન થઈ જાય અને આત્માની અનંત શક્તિઓ હોવા છતાંય અસરણતા આવી જાય. કોઈ આપણું સુરક્ષા કવચ ન રહે. આપણને અત્યારે વિશ્વાસ છે કે ઘર મારી સુરક્ષા કરશે. ધરતીકંપ થયો અને સારું બિલ્ડિંગ પડી જાય તો ઘર સુરક્ષા કરે. આપણને એ છે કે પરિવાર મારી સુરક્ષા કરશે, પણ કર્મસત્તામાં આપણું પાપોદય ચાલે ને ત્યારે દીકરો પણ આપણું ખૂન કરી નાખે, પત્ની પણ ખૂન કરી નાખે, બરાબર, પડોશી પણ ખૂન કરી નાખે, નોકર પણ ખૂન કરી નાખે. આવી અસરણતા આપણને સંસારમાં છે. ઘણા લોકો એમ કે છે કે પૈસા જ અમારી સુરક્ષા છે. તો ગઈ વખતે દાખલા આપ્યા હતા કે ધન સંપત્તિ અઢળક હોવા છતાંય આજના કાળમાં પૈસો પણ પુણ્ય વિના કામ નથી આવતો. આજનો જ એક દાખલો સવારમાં વાંચવા મળ્યો કે મુકેશભાઈ અંબાણી પાસે અઢળક સંપત્તિ છે, પણ એમના એક દીકરાને એવો રોગ છે કે એના માટે વિશ્વમાં ક્યાંય દવા જ નથી, અને જે દવા લે એનાથી ભૂખ બહુ લાગે, ખોરાક બહુ લેવો પડે, બોડી હેવી થતી જાય. અને મુકેશભાઈ પણ જાતે બોલ્યા કે હું ગુલાબની સૈયામાં નથી બેઠો, કાંટાની સૈયામાં બેઠો છું. આવી ધન સંપત્તિ પણ પુણ્ય વિના કામ આવતી નથી, અને પુણ્ય પણ પૂતગલને પરાધીન બનાવે ને ત્યારે તો આપણું રુદન કોઈ સાંભળવા તૈયાર નથી, આપણા દુઃખને કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે અનિત્ય ભાવના, અસરણ ભાવના એ આપણે જોઈ ગયા. આજે સંસાર ભાવના. આમ સંસાર એટલે શું ખબર છે? 84 લાખીઓની દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય ગતિ, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આનું નામ સંસાર. જુદા જુદા દેહોથી જીવને જુદી જુદી પ્રક્રિયામાં જોડાઈને
ક્યાંક સ્વાધીનતા, ક્યાંક પરાધીનતા, ક્યાંક સુખ, ક્યાંક દુઃખ, ક્યાંક મોહ, ક્યાંક રાગ, ક્યાંક દ્વેષ, ક્યાંક પરાધીનતા, ક્યાંક સ્વાધીનતા, ક્યાંક રાજાપણું, ક્યાંક નોકરપણું, ક્યાંક પતિપણું, પત્નીપણું, પુત્રપણું, માતા પિતાપણું, આવા અનેક સ્વરૂપને ધારણ કરવા એ સંસાર. આ સિવાય બીજો સંસાર કસાયોથી ભરપૂર, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને મોહ, આનાથી ભરપૂર સંસાર. તમે દુનિયાની અંદર માંસ ખમણ કરનાર મુનિવરને પણ પૂછજો કે તમે ક્રોધ ત્યાગનું પચખાણ કર્યું છે? અઢળક સંપત્તિ છોડીને સાધુ થયા છે, પણ એમને પૂછજો કે તમે માનના ત્યાગનું જીવનભર પચખાણ કર્યું છે? તપ ત્યાગમય જીવન જીવે છે ઘણા માણસો, સાધુ ભગવંતો, શ્રાવક શ્રાવિકા, સાધ્વીજી ભગવંતો, પણ એમને પૂછજો કે માયા કપટ પણ છોડ્યું છે? એક રૂપિયાનું ધન નથી પાસે એવા ગરીબ ભિખારીને પણ તમે પૂછજો કે તે લોભ છોડ્યો છે? એક પદાર્થ પોતાની માલિકીનું નથી એવા કોઈ પણ વ્યક્તિને અઢળક પદાર્થો વચ્ચે રાતતા પૂછીએ કે આમાંનું કોઈ સાથે આવવાનું નથી, તે પદાર્થ ઉપરનો રાગ છોડ્યો છે? કૂતરો બટકો ભરી જાય, સાપ ડંખ મારી જાય, મધમાખી કરડી જાય, પણ એના ઉપર દ્વેષ ન કરવો, એનું પચખાણ કોઈએ કર્યું છે? અજાયબ વસ્તુઓ જોવાય, અઢળક સંપત્તિ હોય, ખરીદવાની તાકાત હોય, અને છતાંય મારે નથી ખરીદવું, મોહ પેદા નથી કરવો, એવો મોહ ત્યાગ કોઈની પાસે છે? માંસ ખમણ કરનારની પાસે, આંબિલની ઓળી હજારો માણસ પાસે, અઠમ તપ લાખો માણસો પાસે, લાખો માણસો પાસે, પ્રભુ ભક્તિ કરોડો માણસો પાસે, પણ જ્યારે એમને પૂછવામાં આવે કે સંસારની પરિસ્થિતિ, 4 ગતિ, 5 ઇન્દ્રિય અને 6 કાય, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન ક્યારેક કર્યો? આ બાજુ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ છોડવાનો કોઈ પ્રયત્ન કર્યો? નહીં. આ બધાય આપણને પરાધીન બનાવે, અનંત શક્તિના આત્માને કીડી બનાવી દે, મંકોડો બનાવી દે, મચ્છર બનાવી દે, અને એ આપણે જોયા કરીએ, આપણે ખુદ બની જઈએ, પણ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી. અનેક જન્મ મરણ કરીને અનંત કાળથી 14 રાજલોકની કોઈ જગ્યા ખાલી નથી રાખી, એટલા જન્મ મરણ કર્યા, છતાંય જન્મ મરણથી છૂટવા માટેનો પ્રયત્ન કેટલા કરે? બોલીએ ખરા, જાય જરા મરણ શોક પણાસનસ. તમે અત્યારે ભણવા બેઠા ત્યારે તમારે એક મંગલમ ભગવાન વીરો કરીને મેં પ્રાર્થના તો કરી, પણ તમે શું કરીને બેઠા? કે જ્ઞાન જન્મ, જરા, મરણ અને શોકને નાશ કરનારું છે. જ્ઞાન એવું ભણવું છે કે અમારા જન્મ, જરા, મરણ અને શોક દૂર થાય. આવો ભાવથી તમે આ ક્લાસમાં દાખલ થયા નહીં. જ્યાં ઉદ્દેશ, રહસ્ય, ધ્યેય નક્કી જ નથી, આનું નામ સંસાર. આનું નામ જ સંસાર. પતિ પત્નીને મારે, પત્ની પતિને મારે, દીકરો મા બાપનું ખૂન કરે, મા બાપ દીકરાનું ખૂન કરે. તમે વિચાર કરજો, કેવળ સત્તા અને સંપત્તિ ખાતર, ઇજ્જત ખાતર, સ્ટેટસ ખાતર.
આ પરિસ્થિતિ ભયંકર સંસારની છે, ભીષણ સંસારની આ પરિસ્થિતિ છે. લોભનો દાવાનળ તો જુઓ, એ કૌરવોને હસ્તિનાપુરનું રાજ્ય પચાવી પાડવું હતું, લઈ જ લેવું હતું, અને છળ કપટ કરીને લઈ લીધું રાજ્ય. પાંડવોને વનવાસ મોકલી દીધા, વનવાસ મોકલી દીધા. લોભનો દાવાનળ જુઓ, વિચારો. આપણને આ લોભનો દાવાનળ કેટલો વિનાશ નોસ્તરશે એ ક્યારે ખબર પડે છે? લોભી મમણ શેઠ 7મી નરકમાં પહોંચી ગયો. લોભનો દાવાનળ 6 ખંડ જીત્યા પછી નવા 6 ખંડ જીતવા જવા છે. એવા શુભમ ચક્રવર્તી દરિયામાં ડૂબીને 7મી નરકે પહોંચી ગયા મરીને. જ્ઞાની એવા પંડિતો કદાચ આપણને સાચું જ્ઞાન આપશે, પણ એ બિચારા ધન સંપત્તિથી પરાધીન બની જાય છે, લોભ સંજ્ઞાથી પરાધીન બની જાય છે. અને એ ટાઈમે એમને સંસાર ચલાવવા માટે, સ્ટેટસ બતાવવા માટે, ઘરમાં રાચ રચેલું વસાવવા માટે, ગાડી વસાવવા માટે, જ્ઞાનને વેચીને પણ ધન કમાવાનું આ લોભનો દાવાનળ કેટલો ભયંકર છે. વિષય લાલસાની તૃષ્ણા કેટલી હિલોળે ચડી છે, તમે વિચાર કરો. મુંબઈમાં હોટલો ખાલી નથી, ગાર્ડનો ખાલી નથી, ક્લબો ખાલી નથી. તમે મનથી વિચાર કરો, વાસનાઓનું વાવાઝોડું ભયંકર આવ્યું છે. આંગો પાંગ ગાળા રાખવા, મર્યાદા વસ્ત્રો ન પહેરવા, એવી ભયંકર વાસનાઓ અત્યારે લોકોના મનમાં ઘૂસી ગઈ છે. સાચા દેખાવાનો ભૂતકાળનો પ્રયત્ન સારા દેખાવાનો પ્રયત્ન થઈ ગયો, અને પરિણામ એ વાસનાઓએ ભયંકર અજગર બનીને સારી દુનિયાને લપેટમાં લઈ લીધી. અને સારી દુનિયા, એક છોકરી યુવાનને પૂછો, અલ્પ વસ્ત્ર પહેરવા એમાં મજા. એક યુવાનને પૂછીએ, ભણી ગણીને આવેલો હોય, નોકરીએ ચડ્યો હોય, ત્યારે એક જ વાત હોય કે આપણને ફાયદો શેમાં થાય છે, બીજાને ભલે નુકસાન થાય, પણ આપણને ફાયદો શેમાં થાય છે, એ જ આપણે કંપનીને આપણે વફાદાર રહેવાનું, બીજાનું જોવાનું જ નહીં. આવી વાસના ભૌતિક જ્ઞાનના કારણે પરિણામ પામી છે. રાજાઓને તો ઠીક છે કે પોતાના નગરની સુરક્ષા કરવી, બીજાનું નગર પચાવી પાડવું અને પોતાની રાજ્યની વૃદ્ધિ કરવી એ ભૂતકાળનો રોગ હતો. પણ આજના કાળમાં રાજા કરતા ભયંકર રોગ આપણને લાગુ પડ્યો છે. કોઈ મારાથી આગળ વધી ન જાય, અને વધી જાય તો કેમ પછાડવો, આપણો વિકાસ કરવો એવો નહીં, પણ પછાડવાનું કામ કરવું. આ વાસના સંસારમાં આપણને ભયંકર રીતે પીડી રહી છે, પીલી રહી છે. બરાબર છે? અભયકુમારના વખતમાં એક મુનિવર પોતાની વિતક કથા કહે છે કે મારી પત્નીને સાથે બહુ જ પ્રેમ, મૃગનું માંસ ખાવાની ઈચ્છા કરી. કથા બહુ લાંબી છે, પણ શોર્ટકટ કહી દઉં તમને. અને એ મૃગનું માંસ મગધ દેશમાં મળે, બીજે ક્યાંય ના મળે. કે પોતાના પતિને રવાનો કર્યો. પત્ની વ્યભિચારી, પરપુરુષ સાથે સુખ ભોગવે.
અને ઘણા કાળ માટે જતો રહ્યો, કારણ કે એ ટાઈમે તો ચાલીને જવાનું હતું. મગધસેના નામની વેશ્યા સરોવરમાં નાવા પડી છે રાજગૃહી નગરીની, અને આ રાજગૃહી પહોંચી ગયો છે અને મગધસેના ડૂબે છે, એને બચાવી લે છે. આ ભાઈ તરતા આવડતું હતું, બચાવી લીધી. મગધસેના એનો ઇતિહાસ પૂછ્યો તો કે તારી પત્ની બહુ આચાર વિચારમાં ખરાબ છે, તને ધકેલી દીધો અને એ દુરાચાર સેવે છે. મગધસેનાને ના પાડી કે હોઈ જ ના શકે. અને રાજા પાસેથી વચન લઈને મગધસેના ખુદ એ પુરુષની પત્ની બની ગઈ અને બંને જણા પોતાના નગરમાં આવે છે અને પત્નીનો વ્યભિચાર નજરે દેખ્યો અને એમણે દીક્ષા લઈ લીધી. વાર્તા બહુ લાંબી છે, પણ આપણે જે મહત્વનું છે વાત એ, નજરે જોયેલો વ્યભિચાર, પોતે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને રાત્રે માતૃ પટવા જાય છે. પટવીને આવતા આવતા ભૂતકાળ યાદ આવી ગયો. ભયાત ભયમ, ભયાત ભયમ એવું બોલાઈ ગયું. અભયકુમાર ત્યાં પૌષદ શાળામાં રોકાયેલા હતા. મહાત્માને પૂછ્યું કે આપ શું બોલ્યા? કે ભયાત ભયમ. શું? આખો ઇતિહાસ કહી દીધો. મારે કેમ દીક્ષા લેવી પડી એ જ. ત્યારે અભયકુમારને એમ થઈ ગયું કે ખરેખર સંસાર અસાર છે અને દીક્ષા લેવા જેવી છે. અને તમે આજે જે મને વાત કરી તમારી પત્નીની, બરાબર છે, એનાથી મને વૈરાગ્ય દ્રઢ થયો છે. હવે કોઈ પણ ભોગે મારે દીક્ષા લેવી. સૈનિક મહારાજા પાસે દીક્ષાની માગણી કરે. સૈનિક મહારાજા કે હું તને તિરસ્કાર કરું તારે દીક્ષા લેવાની, એની પહેલા નહીં. અભયકુમારને દીક્ષા લેવાની એટલી તલપાપડતા, એટલી બધી ઈચ્છા કે અભયકુમારે રાણીઓનો મહેલ ખાલી કરાવ્યો અને રાજા બગીચામાં ફરવા ગયેલા છે, રાણીઓનો મહેલ ખાલી કરાવીને સળગાવ્યો અને એ બગીચાના નાકા ઉપર જ અભયકુમાર ઉભા. દોડતા દોડતા આવીને કે છે કે તમે અહીંયા બેઠા છો, આખો રાણી મહેલ અળગી રહ્યો છે ને. સૈનિક મહારાજા ગુસ્સામાં આવ્યા કે તારે અહીં કહેવા આવવાનું હોય કે રાણી મહેલમાં પાણી છાંટવાનું હોય કે મહેલ સળગતો હોય તેને હોલવવાનો હોય કે તારે અહીં કહેવા આવવાનું હોય? અભયકુમાર એક ક્ષણ માત્ર મૌન રહ્યા. રાજા તો રથમાં બેસીને ગામ તરફ ચાલ્યા. અભયકુમાર મહાવીર સ્વામી પાસે જઈને તરત દીક્ષા લઈ લીધી. સૈનિક મહારાજાને બધું કામ પતી ગયું. અભયને યાદ કર્યું કે અભય તો મહાવીર ભગવાન પાસે ગયા છે, એ રસ્તે ગયા. ક્યાં ગયા? અભય દીક્ષા લીધી. સૈનિક મહારાજાએ કીધું કે ભાઈ તે દીક્ષા કેમ લીધી? કે તમે તિરસ્કાર કર્યો એટલે દીક્ષા લીધી. તમે જ મને કીધું હતું ને. કે તમે શું કીધું? હું જયારે કહેવાયો ત્યારે તમે શું કીધું? તારે અહીં આવવાનું કે અહીંયા જવાનું? તિરસ્કાર કહેવાય કે ના કહેવાય? બરાબર, મેં દીક્ષા લઈ લીધી. આ અસાર સંસારમાંથી નીકળવા માટે આવી ચાલાકી આપણે ક્યારે કરી? સંસાર કેટલો ભયંકર છે એ તમને એક દાખલો આપ્યો. બીજો દાખલો આપણે જોઈએ તો પહેલા વિષયોનો દાખલો આપ્યો, કસાયોનો દાખલો આપ્યો, આ સ્નેહરાગનો દાખલો આપ્યો. હવે આપણા કર્મની પરિસ્થિતિનો સંસાર કેવો ભયંકર છે. 9 મહિના માતાના ગર્ભમાં ઊંધે મસ્તકે લટકવાનું, અશુચિમાં રહેવાનું. જન્મ થયો દીકરી તરીકે તો માતા પિતાનો પ્રેમ પણ કમ મળે. દીકરા તરીકે જન્મ થાય તો અસીમ પ્રેમ મળે, અસીમ પ્રેમ મળે. તમે વિચાર કરજો, આ સંસારની એક ભયંકરતા છે. હાડ માંસ, લોહી પરુ, એનું આખું શરીર, અને એને નવરાવાનું, એને સાફ કરવાનું, એને અત્તર છાંટવાનું, એને સુગંધમય શરીરમાં રાખવાનું, અને કલાક 2 કલાક પછી દુર્ગંધમય બનાવી દે તો એ શરીરમાંથી નીકળવાનું મન ન થાય. થાય? ચામડી ઊંધી કરી દઈએ, અંદરનો માલ બહાર ને બહારનો માલ અંદર કરી દઈએ. તમે 1 મિનિટ પણ ઉભા રહો ખરા તમે એની પાસે? આવો આ શરીરનો સંસાર. એક એક રોમમાં 2 રોગ, 5,68,69,584 જેટલા રોગ આ શરીરમાં.
અને છતાંય એમાં રહેવાનું મન થાય, ભીષણ રંગ. અને એ સનતકુમારને રોગ થયા, દીક્ષા લઈ લીધી. બરાબર છે. આજે આપણને રોગનો ભય છે, પણ સંસારનો ભય નથી. રોગ ન થાય એના માટે બધી વ્યવસ્થા ઊભી કરી, પણ સંસારનો જોઈએ એટલો ભય નથી. બાંધી મુઠ્ઠીએ આપણે જન્મ્યા, બરાબર છે. એક હાથમાં પુણ્ય ને એક હાથમાં પાપ લઈને આવ્યા. અને તમે વિચાર કરજો, પુણ્ય ખાલી થઈ ગયું, પાપનો ફેલાવો કર્યો, અને મૃત્યુ સમયે બે હાથ ખાલી લઈને જવાનું. આવો ભયંકર સંસાર. વિચાર કરજો. બાળપણમાં પારણિયામાં પોઢ્યા, યુવાનપણામાં પત્નીના પ્રેમમાં ગયા, અને વૃદ્ધાવસ્થામાં પરિવારના પ્રેમમાં આખી જિંદગી પસાર કરી નાખી. આત્માની કોઈ ચિંતા જ ન કરી. કુટુંબ સાથે જીવ્યા. પણ સર્વે કરજો, હજારોમાંથી એકાદ વ્યક્તિ એવી બોલતી હશે કે અમારું કુટુંબ સંકલેશ વિના અત્યારે જીવી રહ્યું છે. સંકલેશ વિના જીવી રહ્યું છે. એવા હજારોમાં એક કુટુંબ હશે. આપણા જીવનમાં આપણે ખુદ તપાસીએ કે આપણી 30, 40, 70, 80 વર્ષની જિંદગી પસાર થઈ સંકલેશ વિનાની. કોઈની સાથે સંઘર્ષ જ નથી થયો. તો વિચારજો. બરાબર છે. આવો ભયંકર સંસાર, 4 ગતિનો પરિભ્રમણ, અને ભવિતવ્યતા આપણે પકવતા નથી. એટલે શું થાય? કાચી કેરી લાંબો કાળ રખડે તો બગડી જાય. એને પકવવી જરૂરી છે અમુક સમય પછી. એવી રીતે આપણી ભવિતવ્યતા એને પકવવી જરૂરી છે. ઋષભદેવના સ્તવનમાં ભગવાનને ઠપકો આપ્યો છે, ઓલંબડે મત કીજો, જો તુમ ધ્યાતા શિવ સુખ લઈએ તો તુમને કે જાવે, પણ ભવ સ્થિતિ પરિપાક થયા વિણ કોઈ ન મુક્તે જાવે. ભગવાન, અમારી ભવિતવ્યતા ન પાકે ત્યાં સુધી અમે મોક્ષે જ નથી જવાના. એમાં તારો ઉપકાર શું? અમે ભવિતવ્યતા પકવશું એટલે મોક્ષે જશું જ. બરાબર છે. એ જ અસાર સંસારમાં આપણે ભવિતવ્યતા પકવતા જ નથી. પૂજા કરીએ પણ ભવિતવ્યતા પકવવા માટે નહીં. પ્રતિક્રમણ કરીએ ભવિતવ્યતા પકવવા માટે નહીં. ઔષધ કરીએ ભવિતવ્યતા પકવવા માટે નહીં. અરે, 7 ક્ષેત્રમાં અઢળક ધનનો વ્યય કરીએ પણ ભવિતવ્યતા પકવવા માટે નહીં. પુણ્ય બંધાય, આવતા ભાવમાં ચક્રવર્તી જેવું સુખ મળે, અને પછી ભોગવીને ભલે દુર્ગતિમાં જઈએ, દેવલોક મળે. મહાવીર ક્ષેત્રમાં જવાનું ટેન્શન નથી. તમને કહું, ભવિતવ્યતા પકવવા માટે આપણે શું કર્યું બોલો? ક્યારે કોઈ ઉપચાર કર્યો ભવિતવ્યતા માટે? તો આપણે જે શરૂઆતથી કસાયો છોડવાના, ઇન્દ્રિયના વિષયો છોડવાના, રાગદ્વેષ મોહ છોડવાના, ક્ષમતા રાખવાની અને મમત્વ ત્યાગ કરવાનો, આ ભવિતવ્યતા પકવવાનો ઉપાય. આપણે આમાંનું શું કર્યું કે ભવિતવ્યતા પાકે? આપણે પાલિતાણા ગયા ભવ્ય છીએ ને મોક્ષે જવાના છીએ, પણ ક્યારે જવાના છીએ નક્કી નથી. બરાબર છે. એમ આપણે ભવિતવ્યતા નહીં પકવીએ તો હરેક સમય નવો સંસાર વધતો જશે, અને ભવિતવ્યતા પકવશું તો સંસાર ઓછો થઈ જશે. સમ્યક્ત્વ પામવું એ ભવિતવ્યતાને પકવવી. પ્રભુના ધર્મ પર અતૂટ શ્રદ્ધા થવી એ ભવિતવ્યતા પકવવી. જન્મ જરા મૃત્યુને દૂર કરવાનો પુરુષાર્થ કરવો એ ભવિતવ્યતા પકવવી. 4 ગતિના સુખો પણ દુઃખ જ છે એવું માનવું એ ભવિતવ્યતા પકવવી. સાચું બોલજો, સવારમાં નવકારસીના ટાઈમે 10-12 આઈટમ ખાવા મળે
તો તમે પછી બીજાને એમ કહો કે આજ તો સરસ નવકારસી થઈ ગઈ, સુખ કે દુઃખ એમ પૂછું છું. સુખ કે દુઃખ તમને? એમાં એઠમનું પારણું હોય અને 10-15 જાતની આઈટમ તમને પારણામાં આપે. પારણું થઈ જાય એટલે તમારું બહુમાન કરે, 5 ગ્રામ સોનું આપે અને જતા આવતાનું ભાડું આપે તમને. સાચું બોલજો, અઠ્ઠમ કરવાનો આનંદ વધારે છે કે પારણામાં ખાધેલી વસ્તુ અને 5 ગ્રામ સોનું અને જતા આવતાના ભાડાનો રસ વધારે છે? કોનો રસ વધારે છે? એટલે ભવિતવ્યતા ન પાકે. ભલે પછી શંકેશ્વર જઈને અઠ્ઠમ કરો કે નાગેશ્વર જઈને અઠ્ઠમ કરો કે સમેત શિખર જઈને અઠ્ઠમ કરો, શત્રુંજય જઈને અઠ્ઠમ કરો કે ગિરનાર જઈને અઠ્ઠમ કરો, ભવિતવ્યતા ન પાકે. ભવિતવ્યતા ન પાકે. ભવિતવ્યતા પકવવી હોય તો તમારે સંસારમાં ઈચ્છા રોધે સંભરે. ઈચ્છાનો રોધ કરો, ત્યાગ કરો, બસ આ જ. વિષયો, કસાયો, ભોગ, ઉપભોગ એ બધાને ઓછા કરવાને, એ ભવિતવ્યતા પકવવી. અને આવી ભવિતવ્યતા પાકે ને તો અનંત સંસાર આપણો ઓલવાઈ જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એવો વિચાર કર્યો કે મારા દીકરા ઉપર હુમલો કરું, યુદ્ધ. 7મી નરકના દળિયા બાંધ્યા. હું સાધુ માથે હાથ મૂક્યો, ઓહ, મેં આ વિચાર કર્યો, અને 7મા આસમાને પહોંચી ગયા. કેવળ જ્ઞાન થઈ ગયું. ક્ષણમાં સંસાર ઓલવી નાખ્યો, ભવિતવ્યતાને પકવી નાખી. 7મા નરકના દળિયા બાંધનારે ભવિતવ્યતાને પકવી નાખી. કૃષ્ણ મહારાજાએ 18,000 સાધુને વાંધીને ભવિતવ્યતા પકવી નાખી. 3 ભવમાં મોક્ષ. શું વિચાર કરજો, 5 ભવમાં છે એમનો, 3 ભવમાં મોક્ષ. તીર્થંકર થયા પછી તમે વિચાર કરજો. રાવણનો પણ મોક્ષ. કૃષ્ણ મહારાજાના 3 ભવ છે, રાવણના 5 ભવ છે. તો વિચાર કરજો, આપણે ભવિતવ્યતા પકવી છે અત્યારે? કેટલા દિવસથી પૂજા કરો છો? કેટલા સામાયિક કર્યા? કેટલા પ્રતિક્રમણ કર્યા? કેટલા પૌષધ કર્યા? કેટલું દાન આપ્યું? એકાસણા, બેસણા, આંબેલ, નવકારસીનો સરવાળો તો મારી ન શકો. એટલું બધું કર્યું, પણ ભવિતવ્યતા ન પકવી. શું થશે આપણું? વિચાર કરજો. બરાબર સુરતમાં એક બાપ કરોડપતિ, હીરા બજારનો વેપારી, અને એને ત્યાં દીકરાનો જન્મ થયો. તમને કહું, બહુ મહોત્સવ ઉજવી નાખ્યો. ભગવાનનો નહીં, બર્થડેનો. એ છોકરો 10-12 વર્ષનો થયો, પણ મગજનો કાચો. કશું યાદ ન રહે, કઈ કરી ન શકે, ન ભણી શકે. મનથી વિચાર કરજો. બાપ પાસે અઢળક સંપત્તિ, દરરોજ રાત્રે ઊંઘ ના આવે કે આ દીકરો જો આવો નવો રહેશે તો અમારી સંપત્તિનું શું? આટલો બધો મેં વિકાસ કર્યો ધંધાનો, એનું શું? અને એના ટેન્શનમાં એટલો આવી ગયો કે દીકરાને લઈને દરિયા કિનારે પહોંચ્યો, ડુમસ, અને દીકરાને પોતાની છાતીએ બાંધી દીધો અને સમુદ્રમાં પડ્યો ને મરી ગયો. બાપ ને બેટો બે મરી ગયા. વિચાર કરજો, મરવાની ઈચ્છા થઈ પણ ભવિતવ્યતા પકવવાની ઈચ્છા ન થઈ. આ પુણ્ય કાચા આપણા, અને અત્યારે આપણા પુણ્ય પણ એવા જ છે. આપણને ભવિતવ્યતા પકવવાનું મન નથી થતું. સંસાર અસાર છે એવું બોલીએ છીએ, પણ ભવિતવ્યતા પકવવાનું મન નથી થતું. કેરીને પકવવા માટે ઘાસમાં મૂકવી જ પડે, એમ આપણી ભવિતવ્યતાને પકવવા માટે આવી ગુણવત્તા ધારણ કરવી પડે કે ન વિષય, ન કસાય, ન ઈચ્છા, ન રાગ, ન દ્વેષ, ન મોહ, ન કોઈ મમત્વ. તો જ ભવિતવ્યતા પાકશે અને તો જ તમે તરી શકશો. બરાબર છે? આપણને કોઈ ઋષિ મંડળ ગણવાનું કે એની અંદર એક શ્લોક આવે છે, રાજ્ય ભ્રષ્ટાનિજમ રાજ્યમ, પદ ભ્રષ્ટાનિજમ પદમ, લક્ષ્મી ભ્રષ્ટાનિજમ લક્ષ્મી, પ્રાપ્નવંતી ન સંશય. આ શ્લોક આવે ને એટલે આપણા રૂવાટા ખડા થાય કે હું ઋષિ મંડળ ગણું છું તો મને રાજ્ય મળી જશે, મને લક્ષ્મી મળી જશે, મને પદવી મળી જશે, અને હું એક દુનિયામાં અદ્ભુત માણસ થઈ જઈશ. એટલે મારે ઋષિ મંડળ ગણવાનું. હવે ગુરુપતિ પાસે જો અર્થ મેળવ્યો હોત ને તો આવો ભાવ ના આવત. ગુરુ ગમતી એનો અર્થ કર્યો છે કે આત્માનું અનંત સામ્રાજ્ય, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ચારિત્ર,
એવું તમે રાજ્યથી ભ્રષ્ટ થયેલા છો એવું રાજ્ય તમને મળશે. પદ ભ્રષ્ટા નિજમ પદમ, સિદ્ધ પદ તમારું પોતાનું છે અને એનાથી તમે ભ્રષ્ટ થયેલા છો, અને આ ઋષિ મંડળ ગણવાથી તમને સિદ્ધ પદની પ્રાપ્તિ થશે. લક્ષ્મી ભ્રષ્ટા નિજામ લક્ષ્મી, કે તમારી અધ્યાત્મ લક્ષ્મી, તમારી કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી, તમારી આત્મ સ્વરૂપ લક્ષ્મી, એનાથી તમે ભ્રષ્ટ થઈ ગયા છો, મળી જ નથી હજી સુધી, એ તમને મળી જશે. અષ્ટમાસાવધિ, 8 મહિના તમે ઋષિ મંડળ ગણો એટલે નિયમાસિદ્ધ ભગવાન બનવાનું એક તમારું સપનું પૂર્ણ થાય. આવો અર્થ તમે કર્યો છે કોઈ દિવસ? કયો અર્થ કર્યો તમે? અત્યારે કોઈ રાજા છે જ નહીં અને તમે 100 વર્ષ સુધી ઋષિ મંડળ ગણો તો રાજા ન થાવ, કારણ કે રાજા કોઈ છે જ નહીં ને, કોઈ રાજ્ય નથી કે રાજા થાવ તમે. બરાબર છે, પણ છતાંય મને કોઈ રાજ્ય મળી જાય શ્રેણિક મહારાજા જેવું, બરાબર છે, કોઈ કુમારપાળ જેવું, બરાબર, આવો એક ઝંખના અંદર પડેલી છે આ ભયંકર સંસાર. આ ભયંકર સંસાર આપણને કેટલો રખડાવે છે. દેવના દુઃખો કેટલા ભયંકર, ઈર્ષ્યા, આપણા કરતા વધારે સમૃદ્ધિ હોય દેવને જોઈને આપણે આખી જિંદગી બળીએ પણ આપણી સંપત્તિ વધે નહીં. આપણી દેવીને કોઈ દેવ ઉપાડી જાય, એ શક્તિશાળી હોય તો તમે કઈ કરી જ ના શકો, એ પરાધીનતા. કોઈ ફરિયાદ પણ નથી, ત્યાં ફરિયાદ પણ નથી. હવે પોતાના રાજાને ફરિયાદ કરે ને લઈ ગયો ઉપરના દેવલોક વાળો દેવી, શું કરો તમે? શું કરો તમે? આવા દેવના દુઃખો ભયંકર છે. બરાબર છે, પંચકલ્યાણક પૂજામાં એમ કહ્યું છે, દેવને દુઃખ બહુ જાતિનું એ, ત્યાં નવી નીપજે દેવજીને જીવતા જોતા ઠાણ ઉપપાતનું એ, કે દેવતાને 6 મહિના બાકી રહે અને ક્યાં ઉત્પન્ન થવાનો છે એ સ્થાન જોઈને એટલો ગભરાઈ જાય, એટલો દુઃખી થઈ જાય કે શાંતિથી 6 મહિના જીવી ના શકે. અને દેવીઓ પણ એની આજ્ઞા માને નહીં, કારણ કે 6 મહિના બાકી છે. 7 પ્રકારની સેના પણ એની આજ્ઞા માને નહીં, કરોડો દેવતા પણ આજ્ઞા માને નહીં. બિચારો એક ગરીબ માનવ તરીકે, ભિખારી તરીકે 6 મહિના જીવે. સારો દેવતા હોય તો તીર્થયાત્રા કરવા જતો રહે. આવું દેવનું દુઃખ ભયંકર છે. દેવને દુઃખ બહુ જાતિનું એ, બરાબર છે. નરકના દુઃખો તો તમે વિચાર કરજો, ગઈ વખતે પણ વર્ણન કર્યું હતું. પહેલી 3 નરકમાં ઠંડી ને પછી 4 નરકમાં ગરમી. કેવી ગરમી! લોખંડનો પહાડ તમે 5મી નરકમાં 4થી નરકમાં મૂકો ને તો ઓગળીને પાણી થઈ જાય, ઓગળીને પાણી થઈ જાય. આવી નરકમાં ગરમી, બરાબર, ભયંકર સંસાર, મોહપાશનો સંસાર. આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારો ભાઈ, આ બેન, એનાથી બંધાઈ ગયા આપણે. આપણા આત્માનું ભૂલી ગયા, આપણા આત્માનું ભૂલી ગયા. અને સંસારના સંબંધો, પૂર્વ ભવની પત્ની આ ભવમાં માતા બને, પૂર્વ ભવનો પતિ આ ભવમાં દીકરો બને. અરે કેવો મોહજનિક સંસાર! 18 નાત્રની સજાય આવે છે, કોઈ વાર વાંચજો, સજાય માળામાં છે, બરાબર. 18 જાતના સગપણ એક માં ને દીકરા વચ્ચે થાય ત્યારે પરિસ્થિતિ કેવી થાય વિચાર કરો તમે. આવો ભયંકર સંસાર, ડગલે પગલે પરેશાની, પરેશાન થવાનું. સાસુ કે આમ કરવાનું એટલે વહુને કરવું પડે, વહુ કે આમ કરવાનું એટલે સાસુને કરવું પડે, શેઠ કે આમ કરો તો નોકરને કરવું પડે, બાપ કે આમ કરો તો દીકરાને કરવું પડે. પરેશાની લાગે જ છે, પરેશાની લાગે જ છે. છતાંય સંસારમાં અમે સુખી છીએ એવું બોલીએ છીએ. આપણે બોલીએ છીએ. બોલો, સાચું બોલો છો કે જૂઠું બોલો છો? એમ શું છું પૂછું. તમે 12 વર્ષ સ્વીકાર્યા હોય ને, એની અંદર સ્પષ્ટપણે આવે છે કે જૂઠું ના બોલો.
સાચું યોગ્ય પ્રમાણમાં બોલવું, પણ જૂઠું તો ના જ બોલવું. સાચું બોલો. તમે અત્યારે સંસારમાં સુખી છો કે દુઃખી છો એમ તમને કોઈ પૂછે તો તમે શું કહો? સાચું બોલો કે જૂઠું બોલો? આ ભયંકર સંસાર પચકાણ કરાવે સાચું બોલવાનું, અને જ્યારે સમય આવે ત્યારે જૂઠું બોલવામાં આપણે પાબંદ. પત્ની પરેશાન કરતી હોય તો કે હું સુખી છું, ઇજ્જત માટે. સાસુ પરેશાન કરતી હોય તો કે હું સુખી છું, ઇજ્જત માટે. કેટલાક જીવો તો દુઃખ ભોગવે છે, દુઃખ ભોગવે છે. તમને કહું, પરિસ્થિતિ જ્યારે દીકરાની બહુ બગડી જાય, આખો સંસાર ઉજળી જાય, ઘર ખાલી થઈ જાય, કોર્ટમાં લડી લડીને. આવો ભયંકર સંસાર. ખરો શત્રુ આપણો કોણ છે? મોહ. ખરો શત્રુ આપણો મોહ છે. આ મોહ ન હોય તો આ બધું જે અત્યાર સુધી વિષય, કસાય, ઇન્દ્રિયો, રાગ, દ્વેષ, મોહ, આ બધું જે બતાવ્યું ને એ બધું તમારું ખતમ થઈ જાય. પણ મોહ જ આપણને નડે છે. આપણો ખરો શત્રુ તો મોહ જ છે. વિચાર કરો. સંપત્તિમાં ગર્વિષ્ઠ થયેલા મમણ શેઠ 7મી નરકમાં ગયા, અને સંપત્તિ વિનાના દરિદ્ર લોકો ચોધાર આંસુએ રડે છે. ખાવાનું નથી, પીવાનું નથી. તમને હમણે કહું, છેલ્લા 3 મહિના એવી ભયંકર વેપારીઓની પરિસ્થિતિ છે કે નાણું નથી હાથમાં, પૈસા નથી. ખર્ચનો ગમે એટલો કંટ્રોલ કરે તો એ અમુક ખર્ચા કર્યા વિના ચાલે એમ નથી. હવે ચોધાર આંસુએ રડે છે. આ સંસારની ભયંકરતા, કર્મ પરવશતા. ટીબી થઈ, કેન્સર થયું, તમે શું કરો? સુખેથી જીવી શકો? બરાબર? બોલો. કજિયાળી પત્ની મળી, આ અબુધ દીકરો મળ્યો તો બાપને દરિયામાં પડીને મરી જવું પડ્યું. આ કર્મની પરવશતા. જન્મે જન્મે નવા રૂપો. આ ભાવમાં પુરુષ છે, આવતા ભાવમાં સ્ત્રી. આ ભાવમાં હાથી છે, આવતા ભાવમાં ઘોડો. આવા નવા નવા રૂપો ધારણ કરવાના. આવી સંસારની પરવશતા. બસ ભવિતવ્યતાને પકવવા માટે સૌથી પહેલો પાપ ત્યાગ કરો, બીજું મોહ ત્યાગ કરો. પાપ એટલે મેં તમને કહી દીધું ને, વિષય, કસાય, રાગ, દ્વેષ, મોહ, બધા પાપો જ છે. એ પાપોનો ત્યાગ કરો. મોહને ખતમ કરો, ઓછો નહીં. ખતમ કરવાની ભાવના રાખો તો જ ઓછો થશે. આ સમય તો જાદુગર છે. આ સમય કેવો જાદુગર છે કે 5 વર્ષ પહેલા 5 રૂપિયા માટે ભીખ માંગવી પડતી હતી, અને 5 વર્ષ પછી કોઈ કંપનીનો માલિક બની જાય. કેવો સમય જાદુગર! તમે વિચાર કરો, કેવો સમય જાદુગર. 5 વર્ષ પહેલા એકલો હતો અને સુખી હતો. 5 વર્ષ પછી કજિયાળી પત્ની મળી, અબુધ દીકરો મળ્યો, લુલી લંગડી દીકરી મળી. સમય શું કર્યું? આપણને દુઃખી કર્યા, દુઃખી કર્યા. તો યાદ રાખો, કોકનો સમય સુધારો, આપણો સમય સુધરી જશે. સમયને બરબાદ ન કરો, સમયને બગાડો નહીં. બરાબર છે? પ્રભુના વચનને માનો, થોડો પ્રભુ વચનનો સહારો લો. અભયદાન આપો દુનિયામાં. કોઈને મારા તરફથી મન વચન કાયાથી દુઃખ પહોંચે જ નહીં. ભવિતવ્યતા પાકી જશે, ભવિતવ્યતા પાકી જશે. યાદ રાખજો, ઘણાને આપણે શમશાનમાં મૂકી આવ્યા, પણ નીકળતા પહેલા કીધું કે 2-5 વર્ષ પછી હું અહીંયા આવવાનો છું. આત્માને, મનને કીધું ખરી તમે કે 2-5 વર્ષ પછી હું અહીં જ આવવાનો છું? કોઈ દર ચિંતન કર્યો? ક્યાંથી ભવિતવ્યતા પાકે? મરનાર પાછળ રડે છે, પણ પોતાને મરવાનું છે એની ચિંતા જ નથી. આ અજ્ઞાનતા, આ અજ્ઞાનતા. રૂપ મળે અને એમાં ભયંકર રીતે ફસાઈ જાય માણસ, અને એ રૂપમાં આસક્ત થયેલો ક્યારેય પણ રૂપ પરાભવ પામે એ કઈ કહેવાય જ નહીં, કહેવાય જ નહીં.
આ સંસાર છે. સંબંધો માટે તમે કેટલા દોડ્યા તમે, આનો સંબંધ બાંધો, આનો સંબંધ બાંધો, આનો સંબંધ બાંધો, આનો સંબંધ બાંધો. અરે વોટ્સઅપ ઉપર, મોબાઈલ ઉપર 5,000 મિત્રો. યાદ રાખજો, મૃત્યુ પછી એકે તમારી ખબર લેવા નથી આવતા. દુઃખ સમયે કોઈ તમારી ખબર લેતા નથી. આવો ભયંકર સંસાર. નિમિત્તો કેવા મળે આપણને? ભગવાનની પૂજાનું વધારે નિમિત્ત મળે કે વિષય કસાયોના વધારે નિમિત્ત મળે? ધર્મ કરવાના વધારે નિમિત્ત મળે કે પાપ કરવાના વધારે નિમિત્ત મળે? બરાબર છે. આજથી લગભગ 12 વર્ષ પહેલા મુંબઈમાં 1800 દેરાસર હતા. કેટલા? 1800 દેરાસર. આજે 3000 ઉપર પહોંચી ગયા છે. 3000 ઉપર 12 વર્ષમાં. તમે મનથી વિચાર કરજો, આટલા દેરાસર હોવા છતાંય કોઈ દેવતા અહીં આવે છે? સિમંદર સ્વામીએ ક્યારે કોઈ દેવતાને મોકલ્યો કે મુંબઈ બહુ ધર્મનગરી છે? કોઈને મોકલ્યા? નહીં ને. શું ખૂટ્યું? ભવિતવ્યતા ખૂટી. ભવિતવ્યતા ખૂટી. આજથી 100 વર્ષ પહેલાનો 99 કે 98 વર્ષ થયા હોય કે 95 થયા હોય, સારંગપુર તળિયાને પોળની અંદર અમદાવાદ એક સાધુ મહાત્મા, વૃદ્ધાવસ્થા, શરીર ઉપર ભાઠા પડી ગયા, સંથારે ઊંઘવાનું પણ એટલી ક્ષમતા ને કે એમની ક્ષમતાના વખાણ સિમંદર સ્વામીએ સંવત્સરણમાં કર્યા. ઇન્દ્ર મહારાજા સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયમાં આવ્યા જોવા માટે કે એ સાધુની ક્ષમતા કેટલી. આ 97-98 વર્ષ કે 95 વર્ષ પહેલાની જ વાત છે. તમને કહું, અત્યારે ઘણા લોકો કે દેવતા આવતા જ નથી આવતા. તો એ તમને ખબર છે? ખબર છે? તમારી લાયકાત ના હોય તો તમારી પાસે ના જ આવે ને. બરાબર. મહાત્માની જે દિનચર્યા જોઈને સામાન્ય માણસ રૂપે આવ્યા અને દિનચર્યા જોઈને કીધું કે સાહેબ તમારે આ ભાટા પડ્યા છે, થોડી દવા કરું, તમારા મટી જશે. ના ભાઈ, કર્મ ખપાવવાનો અવસર એવો ફરીથી નહીં આવે. પ્રાણી રે, આ કર્મ ખપાવવાનો અવસર આવ્યો છે પુણ્યશાળી. હવે મારે કર્મો જ ખપાવા છે ને, તો શું કેમ દવા કરું? શરીર તો છોડવાનું છે 2-5 વર્ષે, પણ અત્યારે મારું શરીર મારા કર્મ ખપાવે છે, મારે કઈ કરવું નથી. બોલો, હવે આપણને અમેરિકા જઈને દવા કરાવીએ, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે દોડીએ, સાધુપણામાં પણ પ્લેનમાં દોડીએ અને અમેરિકા જઈને દવા કરાવીએ. આ આપણા શરીરનો રાગ, સંસારની ભયંકરતા જો, ભવિતવ્યતા તો કાચી કેટલી પડી ગઈ. કેવા નિમિત્તો ઉભા થયા, વિચાર કરો. અને જીવનમાં આવા નિમિત્તોથી આપણું પુણ્ય કાચું, આપણે પાછા પડી ગયા, આગળ ન વધી શક્યા. આ શરીરની પરાધીનતા તમે વિચાર કરજો. નિમિત્તો પુણ્ય વિના સારા મળતા નથી, તમે વિચાર કરજો. બરાબર. એટલે થોડુંક મનમાં એવી ભાવના રાખજો પુણ્યશાળી કે આ સંસાર પણ અનિત્ય છે, સંબંધો પણ અનિત્ય. સંબંધો જુઓ તમે કેટલા અનિત્ય છે, તમે વિચાર કરો. અત્યારે કોઈ વ્યક્તિને એમ નથી થતું કે મારા દીકરાઓ અને મારા મા બાપનો સંબંધ અમારે સારો છે. કોઈ પણ એમ બોલી નથી શકતું કે મારા પતિ પત્નીનો સંબંધ સારો છે. કોઈ એમ બોલી શકતું નથી કે મારા વેવાઈ વેવણના સંબંધો સારા છે. કોઈ દીકરી એમ બોલી નથી શકતી કે મારા ભાઈ બહેનનો સંબંધ સારો છે. નથી બોલી શકતી. આ વિષમતા, વાસના, કસાય, ઈચ્છા, અપેક્ષા, પૂતગલની પરાધીનતા, પૂતગલમય જીવવાનું. બરાબર છે. કોઈ પુણ્ય યોગ્ય તમને કોઈ સત્તા મળી, સંપત્તિ મળી, એનું અહંકાર અને અભિમાન, જાતિ મદ, કુળ મદ, બળ મદ, તપ રૂપ મદ, આ મદથી આપણે ભયંકર સંસારને ભયંકર બનાવ્યો. તમને કહું, ભયંકર બનાવ્યો. આગ લાગ્યો, પેટ્રોલ રેડો, કેરોસીન રેડો,
શું થાય? એમ એક તો ભયંકર સંસાર હતો, એમાં વિષયો આવ્યા, એમાં કસાયો આવ્યા, એમાં રાગદ્વેષ મોહ આવ્યો, એમાં સંબંધો આવ્યા, એમાં શરીર આવ્યું, આ બધું એમાં પેટ્રોલ ઉમેરાયું. શું થયું? આપણી આગ કેટલી લાગી ભયંકર. હવે ભવિતવ્યતા પાકે એમ માનો તમે? પાકે? બોલો. એટલે નિમિત્તો પણ આપણને ભયંકર મળ્યા છે. અને ઉપાદાન એક શબ્દ નવો છે, કર્મની પરાધીનતા. અને સારા કર્મોથી સારું નિમિત્ત મળે અને નબળા કર્મોથી નબળું નિમિત્ત મળે, એ ઉપાદાન છે. ઉપાદાન કર્મ જ છે, પછી નિમિત્તો સારા મળે. સારા કર્મ હોય તો આપણે સારા કર્મો કર્યા છે ખરા? કર્યા છે કર્મો? સામાયિક કર્યા પછી આનંદ આવ્યો કે થિયેટરમાંથી નીકળ્યા પછી આનંદ આવ્યો? એકાશનું કર્યા પછી આનંદ આવ્યો કે હોટલમાંથી નીકળ્યા પછી આનંદ આવ્યો? ઔષધ કર્યા પછી આનંદ આવ્યો કે ગાર્ડનમાંથી નીકળ્યા પછી આનંદ આવ્યો? વિચાર તો કરો. ભવિતવ્યતા પાકશે કેવી રીતે? સંસારમાંથી નીકળશો કેવી રીતે? આ સંસાર ભાવના બહુ શોર્ટકટ વર્ણવી છે, તમને કહું. એટલે શોર્ટકટ એમ કહેવામાં આવે કે પાપ ક્રિયા તરફ તમને નફરત જાગે, જીવો ઉપર ભાવ કરુણા આવે, પાપ ક્રિયાનો પશ્ચાતાપ થાય, આત્માની જાગૃતિ પૂર્વક ધર્માદિ અનુષ્ઠાનો થાય, કોઈ ધર્મ ક્રિયા કરે તો વખાણવાનું મન થાય, બીજાની ધર્મ ક્રિયા આપણા કરતા ઘણી સારી છે એવો ગુણ જોવાનું મન થાય, પાપ કર્યાનો દુઃખમાં હૃદયમાં ખૂબ દુઃખ થાય, સર્વ પાપો એ સંસારનો વાસ છે છોડવાનું મન થાય, સંઘર્ષ છોડીને સંયમ ધર્મ સ્વીકારવાનું મન થાય. આ બધી ભાવના તમે ભાવો તો તમે સંસારમાં ભવિતવ્યતા પકવીને નીકળી શકો. ભવિતવ્યતા પકવીને તમે નીકળી શકો. પણ આ બધી ભાવનાઓ થાય ખરી આપણને? પાપ ક્રિયા પ્રત્યે નફરત થઈ કોઈ દિવસ? કરવી પડે. સવારમાં બ્રશ કર્યું એ ધર્મ ક્રિયા કે પાપ ક્રિયા? તમને પૂછું. નવકારશીનું પચખાણ લીધું ધર્મ ક્રિયા, પણ બ્રશ કર્યું એ પાપ ક્રિયા. નફરત થાય કે અભક્ષ એવી ટ્યુબ મોઢામાં ગઈ, દાંત ઉપર ચોપડી? બરાબર છે. હમણાં બધા વૈજ્ઞાનિકો ભેગા થયા અને બધા વૈજ્ઞાનિકો એક જ જવાબ આપ્યો છે કે કોઈ પણ જાતની ટ્યુબ વાપરવી એ તમારા શરીરમાં કેન્સર નોતરવા બરાબર છે. બ્રશ ઘસો પણ ટ્યુબ નહીં વાપરો. બધા વૈજ્ઞાનિકો, અમેરિકાના, યુરોપના, જાપાનના, રશિયાના, બધા વૈજ્ઞાનિકોનો આ એક સિદ્ધાંત છે. પણ તમે માનો ખરા અત્યારે? એ ટ્યુબ ભભક્ષ હોય તો બી કરવાની એટલે કરવાની. તમે વિચાર કરો, દાંતણમાં કઈ ટ્યુબ હતી? દાંતણ ઘસતા જ હતા ને ભૂતકાળમાં. કઈ ટ્યુબ હતી? એક દાંત પડતો હતો? કોઈને મોઢાનું કેન્સર થયું હતું? કોઈને દાંતનું કેન્સર થયું હતું? પણ આપણે નહીં માનવાના. આપણે નહીં માનવાના. આપણે તો આપણું એ આ બ્રશ, એ હાડકાનો પાવડર અને એ ટ્યુબ ઘસવાની અને એ અભક્ષ જવા દેવાનું મોઢામાં. પાછું મેં નવકારશીનું પચખાણ કર્યું, મેં એકાસણામાં પણ ટ્યુબ ઘસી, પાછું કે મેં શુદ્ધ એકાસણું કર્યું. આ માયા કપટ. આ ભવિતવ્યતા ન પકવા દે. ભવિતવ્યતા ન પકવા દે. વર્તમાન કાળમાં આંબિલની ઓળી અત્યારે આવી જ રહી છે. તૈયાર ખાખરા આંબિલ શાળામાં આવે અને એક ખાખરા તેલથી ચોપડેલા જ આવે અને એ જ ખાખરા આપણે ખાવાના, કારણ કે આંબિલ શાળાની વ્યવસ્થા એ છે. વ્યવસ્થા એ છે. તમે કરો શું? ઘરે આંબિલ કરો તો તમને શુદ્ધતા દેખાય, પણ બારે તમારે આંબિલ કરવા જવું હોય તો જરાય જો, આંબિલ કરવું એ સારું છે, સંઘ વ્યવસ્થા કરે એ સારી છે, પણ સંઘના સંઘપતિઓ, ટ્રસ્ટીઓ આવું ઝીણવટભર્યું જ્ઞાન જ નથી, એટલે એમને ખબર જ નથી કે આંબિલમાં કેટલા દોષ આવતા રહેશે વાયર્યા. અત્યારની આંબિલની ઓળીમાં અને આંબિલમાં 35 જેટલા દોષ સેવાય છે.
કેટલા 35 જેટલા દોષ સેવાય છે. પણ એ સર્વે કરે કોણ? કરે કોણ? આપણે તો બધું તૈયાર જુએ છે. 50 આઈટમ, 35 આઈટમ, 40 આઈટમ આંબીલ કરવા જાઓ, દોડો. ઘરે કરો પુણ્યશાળી, 5 આઈટમ નું કરો પણ નિર્દોષ કરો. કોઈની આંબીલ શાળાની નિંદા નથી કરતો, પણ આજની વ્યવસ્થામાં તમારા આંબીલમાં ખામી આવતી જાય છે, એ તમને નિદર્શન કરાવું છું. નિદર્શન કરાવું છું. એમાં એક ખાખરાનું તમને એક નિમિત્ત બતાવ્યું, બાકી તો કેટલીય વસ્તુ તમારી બજારની એમાં આવે છે. આવે છે, બરાબર છે. મમરાની પ્રોસેસ જુઓ ને, મમરાનો પ્રોસેસ, એ મમરો ખવાય જ નહીં. ઘરે તમે ધાણી પાડીને ખાઓ, મકાઈની ધાણી છે કે ભાઈ જુવારની ધાણી છે, એ ખાઓ, બરાબર છે. ચણાનો પ્રોસેસ જુઓ, લગભગ હળદર વાળા જ ચણા આવે. તમે ક્યાં આંબીલ શુદ્ધ કરી શકો એમ છો? બરાબર છે. ગોવાલિયા ટેન્ક ને એક બેન હમણે મળ્યા હતા, તમને મહિનો થયો, અને એમને એ કીધું કે સાહેબ તમે જે દિવસનું કીધું ને એ દિવસથી માંડીને મહિનામાં 2 આંબીલ તો મિનિમમ 1-2 તો થાય જ છે, પણ ઘરે કરું છું. કરોડપતિ બેન છે, મોટી કંપની છે એમને, અને કંપનીમાં 60-70 માણસો કામ કરે છે, અને એક માણસનો પગાર 60,000 થી 70,000 રૂપિયા છે. એવા કંપનીના માલિક ઘરે આંબીલ કરે છે. સાવધાન બનો, દોષ ના સેવો. એટલે જ ને પાપ ક્રિયા તરફ નફરત થાય ને તો આ બધું દેખાય આપણને. આપણને પાપ ક્રિયા નફરત જ નથી, પણ દેખાય ક્યાંથી? આપણને દેખાય ક્યાંથી? અને સારી આવી આ સંસાર ભાવના બહુ મહત્વની ભાવના હતી, અને એટલા માટે થોડી આ ભાવના લાંબી કરી છે. બરાબર છે, લાંબી કરી છે એટલે મારા મનમાં તો હજી ટૂંકી જ છે. બાકી આ સંસાર ભાવના કમસે કમ 7 થી 8 કલાક ચાલે. એ તમને અત્યારે 50 મિનિટની અંદર કહી દીધું. ઘણું બધું ટૂંકમાં વર્ણન કર્યું, પણ ભવિતવ્યતા પકવવા માટે આ સંસારમાં જ આપણે આવવું પડશે, અને આ સંસારમાં જ જન્મવું પડશે, અને મનુષ્ય બહુમાં જ ભવિતવ્યતા પકવવી છે. કેવી પકવાય? એક દેવતા પ્રભુનું સંવત્સરમાં, માઘ સામેના સંવત્સરમાં બેઠો, ભગવાને સાધુપણાનો શું મહિમા, ચારિત્રનો શું મહિમા એ વર્ણવ્યો, અને બહાર પરસદા વિસર્જન થઈ ગઈ. તમને કહું, પેલો દેવ બેસી રહ્યો સંવત્સરમાં, ભગવાનને કીધું કે તમે મને દીક્ષા આપો. બોલો, ભગવાનને શું કીધું દેવતાએ? કે દીક્ષા જ આપો, મારે સાધુ જ થવું છે. ભગવાન કે સાધુપણામાં, અરે દેવપણામાં દીક્ષા ન લેવાય, અને પાળી પણ ન શકાય. મુકાઈ ના સમજો, હું આ બેઠો, તમે દીક્ષા નહીં આપો તો હું અહીંથી જવાનો નથી. બોલો, આ ભવિતવ્યતા પકવી. ભગવાને કીધું કે આ અધ્યયન, એ અધ્યયન તારે દરરોજ ભણવાનું, આજના દિવસ પ્રમાણે, અને દરરોજ તારે અધ્યયન ભણવાનું. તું દેવલોકમાંથી ચવીશ, અને આ ભૂમિ ઉપર આવશે એટલે તને જન્મતાની સાથે, એટલે 10 વર્ષે 9 વર્ષે તને દીક્ષા મળશે, અને તારો મોક્ષ થશે. પણ આ અધ્યયન તારે દરરોજ ભણવાનું. દેવતા નિરાશ થયો કે મને આ ભૌમ દીક્ષા નહીં મળે, નહીં મળે. ભગવાન નહીં આપો તમે. બસ આ પશ્ચાતાપ, હમણે જ કીધું ને, પાપનો પશ્ચાતાપ, ભવિતવ્યતા પકવી નાખી. બીજા જ ભૌમ મોક્ષ, બીજા જ ભૌમ મોક્ષ. બોલો, આપણે પકવી છે આવો પશ્ચાતાપ? ભગવાન પાસે ભગવાન તારી પૂજા જ કરવાની, આ બધી અષ્ટપ્રકારી પૂજા જ કરે જવાની, કે એ પૂજા પાછળના જે રહસ્યો છે એ મારે પ્રાપ્ત કરવાના. એ જળ પૂજાથી મારે કરુણા પ્રાપ્ત કરવાની છે, એ કેસર પૂજાથી મારે શ્રદ્ધા પ્રાપ્ત કરવાની છે, એ ચંદન પૂજાથી મારે ભક્તિ કરવાની છે, એ ફૂલ પૂજાથી મારે ક્ષમા ધારણ કરવાની છે. આવી પૂજા ક્યારે કરીશું? કોઈ દિવસ કરી આવી પૂજા? તમે કરી છે?
ભગવાનને ફૂલની માળા ચડાવવી એનો અર્થ એ પ્રત્યેક સમયે એક ક્ષમાને ધારણ કરવી. એક પણ ક્ષણ એવી ના હોય કે જેમાં આપણે ક્ષમા આપ્યા વિના કોઈના ઉપર ગુસ્સો કર્યો, કોઈના ઉપર અભિમાન કર્યું, કોઈનો તિરસ્કાર કર્યો, અનાદર કર્યો, કોઈને દુઃખી કર્યા, કોઈને દુઃખમાં મૂક્યા, એવું હોવું જ ના જોઈએ. એ ભગવાનની પૂજા છે. આ તો ભગવાનને ઓહો પ્યોર કેસર, લાલ ઘૂમ કેસરથી પૂજા કરે પણ શ્રદ્ધામાં જીરો. અસલી ચંદનથી પૂજા કરે, ભક્તિમાં જીરો. ઢોલ નગારા વાગે તો જ નાચવાનું મન થાય, એમને નાચવાનું મન ના થાય, ભક્તિમાં જીરો. શ્રવણમાં ગાય તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, અને ઘરે આવતાની સાથે કહે કે દીકરાઓ તમે મારા, પત્ની કહે તમે મારા ને હું તમારો. એક ક્ષણ માત્રમાં આપણી વાણી ફરી ગઈ. આ ભક્તિ કહેવાય, આ ભક્તિ કહેવાય. પુણ્યશાળી 12 ભાવનાનું સ્વરૂપ બહુ સુંદર છે. મમત્વને છોડવા માટે જ છે. હવે સંસારના તમે આ બધા સ્વરૂપ જોઈ લીધા. તમને એક મિનિટ, બધું બરાબર છે હીરાભાઈ. હા, બધું બરાબર છે. હા, ચાલુ રાખો. એક ક્ષણ માત્ર પણ તમને ટ્રેનમાં તમારી રિઝર્વ સીટ હોય અને સામેની વ્યક્તિ ખાલી ન કરે તો તમને શું થાય? સાચું બોલજો. ગુસ્સો આવે, ધમા ચકડી મચાવી દો, ખેંચીને ઉભો કરો, તમે તમારી સીટમાં બેસી જાઓ, રિઝર્વ સીટ હોય તો. પુણ્યશાળી એક યાદ રાખજો કે અનંત કાળે મનુષ્ય ભવમાં આપણી સીટ રિઝર્વ થઈ છે. હવે આપણે વિષય, કસાય, ઇન્દ્રિયો એનાથી પરાધીન થશો ને તો આપણી સીટ કેન્સલ થશે. અને આપણા જેવા કેટલાય જીવો તમને ધક્કો મારીને દુર્ગતિમાં ફેંકી દેશે અને આપણી જગ્યા કોઈ જીવ લઈ લેશે. પછી આપણને તરત નહીં મળે, પછી આપણને તરત નહીં મળે. વિચાર કરજો, વર્તમાન સરકારમાં પણ 5 વર્ષે પદ બદલાય છે. આપણું તો અનંતા ભવે પણ પદ નથી બદલાવાનું. અને આવું જો થઈ ગયું તો પરિણામ શું આવશે? વિચાર કરો, શું આવશે? એટલે સંસારની એક પણ વસ્તુ આપણા પોતાની નથી, એક સમજી લો. કેવી રીતે ટ્રેનમાં તમને સીટ મળી, એસી મળ્યું, ભોજન મળ્યું, પાણી મળ્યું, પણ તમે ટ્રેનમાંથી નીચે ઉતરો એટલે તમને એમને કહો કે ભાઈ કાલે ભોજન આપવા આવજે, કાલે પાણી આપવા આવજે, કહી શકો તમે? ના કહી શકો ને. બસ એ જ સ્થિતિ આજે આપણી છે કે આ મનુષ્ય ભવમાં તમને જે બધું મળ્યું છે ને એ પુણ્યના યોગ્ય મળ્યું છે. ટ્રેનમાં તો એટલી ફરજિયાત છે કે તમે ન ઉતરો ત્યાં સુધી સુવિધા આપવી ફરજિયાત છે, પણ આ સંસારમાં તમે જીવો ત્યાં સુધી પુણ્ય સુવિધા આપે એ ફરજિયાત નથી, એ ફરજિયાત નથી. સૈનિક મહારાજા જેવા તીર્થંકર નામ કર્મ બાંધ્યું અને સગા દીકરાએ જેલમાં પૂરી દીધા. 100 ફટકા મારે, કોઈને નો એન્ટ્રી. ભગવાન મહાવીર સ્વામી કેવળ જ્ઞાનથી જાણે, બીજા કેવડીઓ કેવળ જ્ઞાનથી જાણે, કરોડો દેવતા પણ જાણે, અભય કુમાર જેવા બુદ્ધિશાળી પોતાના દીકરા પણ જાણે. હવે તમે વિચાર કરજો, કોઈ બચાવવા ના આવ્યું. આ ભયંકરતા જોવો સંસારની, કોઈ બચાવવા ના આવ્યું. બરાબર છે. ચેલના રાણી દરરોજ શરીર ઉપર શું કરે ખબર? કાંઈ લઈ જવાનું નતું. ચેલના રાણી પોતાના માથાના વાળમાં તેલને બદલે દારૂ નાખીને જાય. જો તેલને બદલે દારૂ નાખીને જાય. અને એક લાડવો એ માથાના અંબોડામાં ગોઠવીને જાય. અને ત્યાં જઈને સૈનિક મહારાજાને આખા દિવસમાં એક લાડવો ખાવા મળે. અને જે માથાના નાખેલું તેલની જગ્યાએ જે દારૂ એને નીચોવે, અને એ દારૂ જ્યાં 100 ફટકા પડ્યા છે ત્યાં ચોપડે અને સાતા આપે. આ સંસારની ભયંકરતા જુઓ. તીર્થંકર નામ કર્મ બાંધેલું છે, પણ પાપ કર્મનો પશ્ચાતાપ ન કર્યો
પરિણામ કેવું આવ્યું? કેવું આવ્યું તમે વિચાર કરો. સગો દીકરો મારતો હોય, બરાબર છે, આવી કર્મની ભયંકરતા આપણે આ સંસારમાં જોઈ રહ્યા છીએ. આવી સંબંધોની પરંપરા પણ આપણે જોઈ રહ્યા છે. રાજા ને રાણી ઝેર આપે, ગળું દબાવીને મારી નાખે સગી રાણી, ત્યારે શું પરિસ્થિતિ થાય? અમરકુમારને માતાએ છરો મારીને મારી નાખ્યો 10 વર્ષનો નાનો બાળક, ધન ખાતર, પૈસા ખાતર વેચી નાખ્યો. આપણને શું દશા થશે? આપણી પાસે પુણ્ય નહીં હોય તો? પુણ્ય નહીં તો શું દશા થશે? એટલે તો મમત્વ વિનાની ક્રિયા કરો, જબરજસ્ત પુણ્ય બંધાય. અને કોઈ કાળે પણ તમારા પુણ્યમાં ખામી ન આવે. કોઈ તમને દુખી ના કરી શકે, કોઈ દુખી ન કરી શકે. તમને કહું, કોઈ તાકાત નથી કે આપણને દુખી કરી શકે. પુણ્યમાં ખામી ના આવવી જોઈએ. આપણે શ્રાવક છીએ, ગ્રસ્ત છીએ, બરાબર છે. ગ્રસ્ત કોને કહેવાય ખબર છે? ઘરમાં રહે એને ગ્રસ્ત ના કહેવાય, બરાબર છે. પણ સબ શાસ્ત્રોમાં લખેલું છે, પુત્રો રોટલો પામે, મહેમાન માન પામે, સાધુ સાધ્વી આદર પામે, એનું ઘર ગ્રસ્ત કહેવાય. એ ગ્રસ્ત કહેવાય. સાધુ સાધ્વી આદર ક્યારે પામે? તમને સંયમ ધર્મ ગમે તો જ તમે સાધુ સાધ્વીનો આદર કરો. મહેમાન ક્યારે આવે? તમારા સંબંધો ઉજળા હોય તો જ મહેમાન આવે. કૂતરો રોટલો ક્યારે પામે? તમારે ત્યાં પુણ્ય હોય તો કૂતરો આવે, ને કે કૂતરો ના આવે તમારા આંગણે, કોઈ ના આવે. રેવતી શ્રાવિકા કેવી પ્રભુની ભક્ત, કેવી! અને પ્રભુને લોહીના ઝાડા 6 મહિના રહ્યા. અને રેવતી શ્રાવિકા નિર્દોષ ઔષધ તૈયાર કર્યું. પ્રભુના સાધુ આવે ને વોરાવું, પ્રભુના સાધુ આવે ને વોરાવું. 6 મહિના સુધી પ્રભુના સાધુ રેવતીને ત્યાં ના આવ્યા. બોલો હવે કેવું તકલીફ? આપણે ત્યાં તરત આવી જાય ને, હે? આપણી તો ભવિતવ્યતા કેવી છે? 6 મહિના કોઈ સાધુ ના આવે એવું બને ખરું આપણા ઘરે? 6 મહિના સાધુ આપણે ઘરે ના આવે બને? રેવતી શ્રાવિકા અંદર પોતાની ભવિતવ્યતા પકવે છે કે સામે જઈને ઔષધ આપીશ તો પ્રભુને નિર્દોષ નહીં મળે, અને અહીં આવશે તો હું પ્રભુને નિર્દોષ ઔષધ મળે, એવી પ્રભુ ભક્તિ હતી અંદર. અને સામે પલ્લે 6 મહિના સુધી કોઈ સાધુ ના આવે ત્યારે મનમાં કેવો ભાવ થાય? મારા પ્રભુને કેવો અસાતાનો ઉદય કે 14,000 સાધુ હોવા છતાંય મારે આંગણે નથી આવતા. તમને આવો પશ્ચાતાપ થાય એમ? જીરણ શેઠ 4 મહિના આમંત્રણ આપે અને ભગવાન ન આવે તો કેવો પશ્ચાતાપ થયો કે ભગવાન ના આયા, ભગવાન ના આયા, ભગવાન ના આયા. અને 12મા દેવલોકનું આયુષ્ય બાંધી દીધું. તમે વિચાર કરો. ભવિતવ્યતા પકવી છે ને, તો કોક તો તૈયારી જોશે ને આપણી, કાંઈક તો તૈયારી જોશે. કાંઈ છે આપણે? ન સુપાત્ર દાન, ન સાદર્ભિક ભક્તિ, ન જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ, ન તીર્થની ભક્તિ. તીર્થમાં જાઓ એટલે પહેલું પૂછો, ધર્મશાળા બરાબર છે ને? ભોજનશાળા બરાબર છે ને? રહેવાનું બરાબર છે ને? એસી રૂમો છે ને? બરાબર છે? દેરાસરથી બહુ દૂર નથી ને ધર્મશાળા? બોલો, આ બધી સુવિધા પૂછો. ભગવાનનું કઈ પૂછો ખરા? કે ભગવાનની હાગી બનાવવા મળશે ખરી ને? ભગવાનને ફૂલનો હાર ચડાવવા મળશે ખરો ને? ભગવાનને શુદ્ધ કેસરથી પૂજા કરવા મળશે ખરી ને? અરે, જ્યારે હું ચૈત્યવંદન કરવા બેસીશ ત્યારે ભગવાન પાસે પેલું મારા આત્માને શુદ્ધ કરીશ કે ભગવાન, આજની તીર્થયાત્રાથી હું ઘરે જઈને કોઈ દિવસ ક્રોધ નહીં કરું, માન નહીં કરું, માયા નહીં કરું, લોભ રાગ દ્વેષ મોહ નહીં કરું, કોઈની જોડે ઝઘડો નહીં કરું, કોઈનું ચીટિંગ નહીં કરું. આવું કર્યા પછી મારે ચૈત્યવંદન કરવાનું છે. કર્યું કોઈ દિવસ આવો તીર્થમાં જઈને? હે? નિશિહી નિશિહી બોલ્યા, પણ નિશી નિશી નો અર્થ શું? શું અર્થ? અત્યારે તમને શીખવાડી દીધું. મન વચન કાયાથી
ખોટું ના કરવું એનું નામ નિસિહી. પણ હવે તમને સમજાવું, મનમાં જીવ માત્ર પ્રત્યે પણ અપ્રીતિ ભાવ ન જાગવો જોઈએ, એનું નામ પહેલી નિસિહી. બીજી નિસિહી, પૂતગલ માત્રનો રાગદ્વેષ મોહ ન થવો જોઈએ. અને ત્રીજી નિસિહી, પરિગ્રહના માલિક ન થવું જોઈએ. આ 3 નિસિહી. તો સાચું બોલજો, પરિગ્રહના માલિક છો તમે? હે છો? જીવો પ્રત્યે દ્વેષ ખરો? કેવું ચૈત્યવંદન આપણું? ભલે નિસિહી બોલ્યા, પણ સમજશું આપણને સમજશું. પુણ્યશાળી યાદ રાખજો, ભવિતવ્યતા નહીં પકવો ને તો કશું જ આપણા હાથમાં નહીં આપવાનું. કશું જ આપણા હાથમાં નહીં આવવાનું. બરાબર છે? તમે યાદ રાખજો, ભણેલો માણસ ગમે એટલો હોશિયાર હોય, પણ અનુભવ જ્ઞાન ન હોય ને તો એ પરિવારને પણ ન તારી શકે અને કંપનીને પણ ન વિકાસ કરી શકે. અનુભવ જ્ઞાન જરૂરી છે. તમે ચૈત્યવંદન દરરોજ કરો છો, પણ અનુભવ જ્ઞાન શું તમને? હે બોલો, અનુભવ જ્ઞાન શું? સાચું બોલો. તમારા જીવન ધર્મમાં એક વ્યવસ્થા છે. પહેલું, ખોટું ના કરવું, એ પહેલી વ્યવસ્થા છે. બીજું, સાચું કરવું, સારું કરવું, એ વ્યવસ્થા છે. ત્રીજું, સાચું કરવું, એ વ્યવસ્થા છે. પછી એના ઉપર કોઈ વ્યવસ્થા કરી? એના ઉપર કોઈ વ્યવસ્થા કરી? ત્યારે ભગવાને બતાવ્યું કે સાચું ન કરવું પડે અને સારું ન કરવું પડે, એવી આત્માની શુદ્ધિ કરવી અને ધર્મ સંન્યાસ એવો ગુણ પ્રાપ્ત કરવાનો, સામર્થ્ય યોગ એવો ગુણ પ્રાપ્ત કરવાનો કે આત્માને કોઈ સારું ન કરવું પડે અને સાચું ન કરવું પડે, એવી ગુણવત્તા સિદ્ધત્વની આવી જાય કે એને કઈ ન કરવું પડે. આવો વિચાર આવે ખરો પૂજા કરવા જાઓ ત્યારે? આવે કે ખાલી પૂજા કરીને તમે આવતા રહો? પૂજા કરીને આવતા રહો તમે? પુણ્યશાળી ધ્યાન રાખજો, કદાચ આપણું યોગશાસ્ત્ર પૂરું થઈ જશે. યોગશાસ્ત્ર પૂર્ણ થયા પહેલા આપણા આત્માની પૂર્ણતા કરતા ના આવડી તો અત્યારે 38મો કલાક ચાલે છે, હજી 12 કલાક કદાચ ચાલશે, 10-12 કલાક કદાચ ચાલશે. એ 50 કલાકની અંદર જો આપણે કઈ ન મેળવ્યું તો આપણું જીવન શું કામનું? તમને ખબર છે, 8 કલાક નોકર ઘરમાં નોકરી કરે ને તો પગાર તો મેળવે જ, અને જો સારું કામ કરે તો ગિફ્ટ પણ મેળવે, અને એનાથી પણ સારું કામ કરે તો બીજા વર્ષમાં પગાર વધારો પણ મેળવે. તમે વિચાર કરજો. આપણે સામાયિક કર્યું, એમાં આજના સામાયિકો કરતા આવતીકાલના સામાયિકમાં પુણ્ય વધે કે ઘટે? આજ પૂજા કરી, આવતીકાલ પૂજા કરશું, પુણ્ય વધશે કે ઘટશે? તમે મનથી વિચાર કરજો. આપણો પગાર વધારો નથી, ગિફ્ટની વાત તો જવા દો, પગાર વધારો નથી. દરેક ધર્મ અનુષ્ઠાનમાં કોઈ ભાવની વૃદ્ધિ નથી, કોઈ ભાવની વૃદ્ધિ નથી. બોલો, મોટી શાંતિનો ક્રમ જાણો ને, આખી મોટી શાંતિનો ભાવની વૃદ્ધિ જ છે. પહેલી 6 ગાથામાં આશીર્વાદ માંગ્યા બધાના, તીર્થંકરોના, વિદ્યાદેવીઓના, બધાના આશીર્વાદ માંગ્યા, આચાર્ય ઉપાધ્યાય સાધુના, અને એનાથી આપણું પીઠબળ એટલું મજબૂત બન્યું કે આપણને એક યોગ્યતા મળી કે નવગ્રહોની પ્રસન્નતા મળો, પરિવાર આદિ ચતુર્વિધ સંઘનું કલ્યાણ થાવ, શ્રી શ્રમણ સંઘર્ષ શાંતિર્ભવતી આદિ 8 પદો દ્વારા આખા વિશ્વનું કલ્યાણ થાવ, આવી સત્તા મળી આપણને. યાદ તો રાખો, તમે શબ્દો બોલો. હે બોલો, આપણે ભગવાન પાસે ચીટિંગ કરીએ છીએ, ખબર છે? એક મિત્ર પાસે ગયો કે તું એક મારી ઈચ્છા પૂરી કરે ને તો હું તને 1 લાખ રૂપિયા ઇનામ આપું. બોલો, મિત્ર કે બોલ તારી ઈચ્છા શું?
તો કે તું મને 2 લાખ આપ, હું તને 1 લાખ આપું. આ ભગવાન પાસે આપણે જઈને કરીએ છીએ. એટલે આપણે ભવિતવ્યતા પકવી જ નહીં શકવાના. ભગવાન તું સંસાર આપ, પછી તાર ભક્તિ કરીએ. શું મળે આપણને? શું મળે આપણને? કેટલી ભક્તિ કરો, કેટલી ભક્તિ કરો. જીવનમાં એક યાદ રાખજો, કોઈ દિવસ પ્રભુ પાસે ખીચા ખાલી કરીને આવ્યા? કે જેટલા રૂપિયા એટલા ભંડારમાં મૂકીને જ આવવાનું. આવ્યા ખાલી કરી? કોઈ દિવસ બટવો ખાલી કરીને આવ્યા ભગવાન પાસે? કે બટવો ખાલી કરીને આવવાનું, ભરીને દરરોજ જવાનું? અત્યારે તમને કહું, મુંબઈની અંદર ગ્રાન્ટ રોડ સ્ટેશન પર નજીક એક સહસ્ત્રાપણા પાર્શ્વનાથનું દેરાસર છે, અને એ દેરાસરમાં એક શ્રેષ્ઠી વર્ય આવે છે, અને મારે ઘણી વાર એમનો મિલન થાય. એ આખો બટવો ખાલી કરી દે, ને ચોખા લગભગ 700-800 ગ્રામ તો ચોખા હોય જ. દરરોજ બટવો ખાલી કરીને જવાનું, બરોબર, દરરોજ. આપણે કરે કોઈ દિવસ? અરે કોઈ દિવસ એમ થયું કે આજે ફૂલનો માળી આવ્યો છે તો બધા ફૂલ ખરીદી લો અને બધાને ફ્રી પૂજા કરાવું? કોક તો મારું તારવાનું, ભવિતવ્યતા પકવવાનું, કાંક તો મારી પાસે સાધન હોય કે ના હોય? પણ કાંઈ આપણને આવો ભાવ આવે કોઈ દિવસ? આવે કોઈ દિવસ? તો અનુપમા દેવી ભવિતવ્યતા કેવી પકવે છે. પરમાત્માની ભક્તિ સંગ કાઢ્યા એ તો બરાબર છે, 500 સાધુ સાધ્વીને વોરાવું અને પછી વાપરવું, ભવિતવ્યતા પકવી. પરમાત્માના મંદિરમાં પહોંચી ગયા ઋષભદેવ ભગવાન પાસે, ઉપર શત્રુંજય ઉપર, અને ભગવાનનું શરીર ઉપરથી બધા દાગીના આભૂષણ ઉતારી લીધેલા હતા, અને ભગવાનને પક્ષાલ કરવાની પૂર્વ તૈયારી હતી. અને મનમાં ભાવ આવ્યો, મેં આટલા આભૂષણ પહેર્યા છે લાખોના, અને મારા ભગવાનના દર્શન કરું આભૂષણ વિનાના. ફટાફટ બધા આભૂષણ ઉતારી અને પૂજારીને કહી દીધું, ભગવાનને પહેરાવી દે. અનુપમા દેવીએ પહેરાવી દીધા, લલિતા દેવીએ પહેરાવી દીધા. વસ્તુપાળની પત્ની લલિતા દેવી, તેજપાળની પત્ની અનુપમા દેવી પહેરાવી દીધા. બેને દાસી હતી જોડે, દાસીએ આપી આભૂષણ પહેર્યા હતા, એ ભગવાનને પહેરાવી દીધા. 2 દાસીઓએ પહેરાવી દીધા. લાખોના આભૂષણ પહેરાવી દીધા, ભગવાનને ચડાવી દીધા. હાસ, હવે ભગવાન કેવા લાગે છે? આ ભવિતવ્યતા પકવી જો, વિચાર કરો. વસ્તુપાળ તેજપાળ જયારે નીચે આવ્યા, અનુપમા દેવીને ખબર પડી કે આવી મારી ધર્મપત્નીઓ આવી ભક્તિ કરી છે, એ જ ટાઈમે સંઘને વિનંતી કરી કે આપણે હમણે પાલિતાણા રોકાવાનું છે. જ્યાં સુધી લલિતા દેવી, અનુપમા દેવીને દાસીઓએ જે દાગીના ચડાયા છે એ ડબલ દાગીના એમને આપવાના, અને એમની ભક્તિ પૂરી ન થાય ત્યાં સુધી અહીંયાથી સંઘ રવાના નહીં થાય. સ્થિરતા પાલિતાણામાં જ કરવાની. સોનીઓને રાત દિવસ બોલાવી કામ કરાયું, અને થોડું મતાંતર છે કે લાખ રૂપિયાના દાગીના લલિતા દેવી, અનુપમા દેવીએ ચડાવ્યા, એમને 2 લાખના દાગીના આપ્યા. દાસીઓએ 50,000 ચડાવ્યા, એમને લાખના દાગીના આપ્યા. કોઈમાં 2 લાખ, કોઈમાં 5 લાખ, એ આંકડાનો ફરક છે, પણ ડબલ આપ્યા. વસ્તુપાળ તેજપાળે પણ ભવિતવ્યતા પકડી દીધી. આ નિર્મમત્વ, આ સંસારમાંથી નીકળવાનું નિર્મમત્વ. અને આવું આવે એટલે રાગદ્વેષ થાય જ નહીં, થાય જ નહીં. તમે આવી ભક્તિ કરી કોઈ દિવસ? સંસારમાં આવા સારા ચાન્સ મળ્યા છે પુણ્યશાળી, તો તમે આ ચાન્સનો ઉપયોગ કરી લેજો તમારી શક્તિ મુજબ, અને એ ઉપયોગ કરીને તમારી ભવિતવ્યતા પકવજો, તમારા નિર્મમત્વને જાગૃત કરજો. આ બહુ નિષ્ફળ નથી જવા દેવો. ભલે મેરુ પર્વત જેટલા ઓઘા કરીને સાધુપણા નિષ્ફળ ગયા, પણ હવે મનુષ્ય ભાવ મારે સફળ કરવો છે. યોગ શાસ્ત્ર ભણું છું, હેમચંદ્રાચાર્યનો ગ્રંથ ભણું છું, અને હું હેમચંદ્રાચાર્યને કલંક લગે એવું કરીશ નહીં કરું. બસ. તો પુણ્યશાળી, થોડો ટાઈમ તમારો વધારે લીધો છે, પણ સંસાર ભાવના બહુ અગત્યની હતી, બરાબર છે? એટલે થોડો આમાં આપણે વધારે લીધો છે, તો બધાને મિચ્છામી દુક્કડમ ક્ષમા માંગુ છું. પણ એક આપણા જ્ઞાનની વૃદ્ધિ થાય, આપણો સમય સારો પાકે અને આપણી ભવિતવ્યતા પાકે,
આપણામાં નિર્મમત્વ જાગે તો ભણેલું સફળ થાય. બાકી તો શું કામનું? વિચાર કરજો, શું કામ? બસ ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. સૌ હવે બધા અનમ્યુટ કરી શકશે તમને 2 મિનિટ અનુકૂળતા હોય તો. હા હા પ્રણામ ચાલો. સર. સર એક વસ્તુ પૂછવી છે. એક મારે હા, જોડે બોલો. લોકશાસ્ત્ર બધા સંભળાયા નથી, તો પહેલેથી મને મળશે રેકોર્ડિંગ? રેકોર્ડિંગ મળશે તમને. પરમ દિવસે એટલે રેકોર્ડિંગ તમારામાં હાઈ કરીને નંબર પણ લખેલો હતો. જુઓ. હા, ટેલિગ્રામની ચેનલ છે ને, ટેલિગ્રામની ચેનલમાં બધા પહેલાના મળી જાય છે. બધા જ એટલે મળી પણ નથી, જશે. મારું એમાં નામ નથી. મેં દેખ્યું, મેં કરી જોયું, પણ નથી આવ્યું મારામાં. શું નામ છે તમારું? સ્મિતાબેન શાહ, સ્મિતાબેન શાહ. તમે ફરીથી મને ગોવાળિયા. હા ફરીથી તમે આઈ લખીને મૂકજો. તમને એડજસ્ટ કરી દઈશું. બરાબર બરાબર. અચ્છા, ચોક્કસ. અચ્છા, થેન્ક યુ સર. હાજી. ભવિતવ્યતાનો અર્થ શું કાઢીએ? શાનો? ભવિતવ્યતા. ભવ્યતવ્યતાનો અર્થ એ છે કર્મની સત્તા ઓછી કરવી, દોષો અને પાપોને ઓછા કરવા. એ ભવિતવ્યતા. કર્મની સત્તા ઓછી કરવી, દોષો અને પાપો ઓછા કરવા, એ ભવિતવ્યતા પાકી કહેવાય. બહુ સરસ. બરાબર. બોલો. પ્રણામ સર. પ્રણામ હો. પ્રણામ પુણ્યશાળી બધાને. સર, હું હમણાં જ મૂકી દઉં છું હાઈ કરીને નંબર. એ હા એ હા હાજી. અચ્છા, પ્રણામ સર. હા પ્રણામ. ચાલો કિરણભાઈ, આભાર. ખૂબ આભાર આપનો આપનો. આભાર. આજે ના ના, આંખોમાંથી પાણી આવી જાય એવા બધા સરળ નોન સ્ટોપ સમજો એવું જ સાંભળવા મળ્યું. બહુ સરસ છે. સરસ સરસ. પ્રણામ. અને જાય છો. અચ્છા, સિદ્ધાંત ગયો.